ખિસ્સામાં રાખતો એક ઉદ્યોગપતિ સુરત શહેરમાં પૈસાના પાવરનો એવો તાંડવ ચાલી રહ્યો છે કે જાહેર રોડને જાણે કે પોતાની મિલકત ગણીને ધનાઢ્ય લોકો દાદાગીરી કરી રહ્યા છે। અમે વાત કરી રહ્યા છીએ સુરતના ડુમસ વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિ દીપક ઇજારદારની, જેમણે પોતાના પુત્રના જન્મદિવસની ઉજવણી માટે જાહેર રોડ બ્લોક કર્યો, આતશબાજી કરી સામાન્ય નાગરિકોને હેરાન કર્યા। પ્રશ્ન એ છે કે પૈસાના જોરે કાયદો ખિસ્સામાં રાખીને કેટલો સમય આવા લોકો બેફામ રહેશે? શું થયું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। પાંચ મિનિટ માટે મેં ફોડ્યા તો તેમાં હું મોટો જાહેરનામાનો ભંગ કર્યો। શહેરના વૈભવી વિસ્તારોમાં રહેતા કેટલાક ઉદ્યોગપતિઓ પૈસાના અભિમાનમાં જાહેર માર્ગને પોતાની જાગીર ગણી બેસે છે। પુત્રનો જન્મદિવસ હોય કે કોઈ ઉજવણી, રોડ બ્લોક કરો, આતશબાજીનો મારો ચલાવો, બાઉન્સરો સાથે દાદાગીરી કરો, પરિણામ વાહનોની કતારો, હેરાન વાહન ચાલકો અને સામાન્ય લોકો ત્રાહિમામ। મારા એકના એક સુપુત્ર ધ્યેય ઇજારદારની વર્ષ 19મી વર્ષગાંઠ હતી। અમે કંઈ અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું। એને દર વખતે 70-80 લાખની ગાડી કે કંઈ બીજી રીતે ગિફ્ટ આપું છું। થોડું આનંદના અવસરે 5 મિનિટ મેં ટ્રાફિક રોકીને ફટાકડા ફોડ્યા। જુઓ આ દ્રશ્યો, વિરોધ કરનાર પર ગાળો, ધમકીઓ અને ફટાકડા ફેંકવાના પ્રયાસ। આરોપ છે કે આવા લોકો પોલીસને પણ પોતાના પૈસાના જોરે ખિસ્સામાં રાખે છે। ઘટના બની તો બની, પરંતુ કાર્યવાહી ઝી 24 કલાકના અહેવાલ પછી જ થાય। આ તો કાયદાનું અપમાન નથી। મારે ફટાકડાની એક લૂમ મારા છોકરાએ 10,000ની ફોડી। તે ફટાકડાની લૂમ ચાલુ હતી, એક બાજુ મારા હાથમાં મશાલની ફટાકડા હતી। તો એક ગાડીવાળાએ બહુ સમજાવવા, બધા મિત્રોએ, મારા ગનમેનો, બોડીગાર્ડો, સિક્યુરિટી ગાર્ડ્સો મિત્રોએ, પત્રકાર મિત્રોએ બી એને સમજાવ્યો, છતાં એણે મારી પર ગાડી ચડાવી દીધી। એનો વિડીયો નહીં ઉતાર્યો એણે। રોડ પર વાહનોની લાંબી કતાર, બાળકો સાથે પરિવાર, એમ્બ્યુલન્સ આવી હોય તો શું થાય, આ કોઈએ વિચાર્યું? પરંતુ દીપક ઇજારદારને આ બધાથી કોઈ ફરક પડતો નથી। એક કારમાં સવાર પતિ પત્નીએ માત્ર એટલું કહ્યું કે રોડ બ્લોક કેમ? તો જવાબમાં મળી ગંદી ગાળો, દાદાગીરી અને હાથમાં રહેલો ફટાકડો કાર ચાલક પર ફેંકવાનો પ્રયાસ। મારે ફટાકડાની એક લૂમ મારા છોકરાએ 10,000ની ફોડી। તે ફટાકડાની લૂમ ચાલુ હતી, એક બાજુ મારા હાથમાં મશાલની ફટાકડા હતી। તો એક ગાડીવાળાએ બહુ સમજાવવા, બધા મિત્રોએ, મારા ગનમેનો, બોડીગાર્ડો, સિક્યુરિટી ગાર્ડ્સો મિત્રોએ, પત્રકાર મિત્રોએ બી એને સમજાવ્યો, છતાં એણે મારી પર ગાડી ચડાવી દીધી। પણ એક સેલિબ્રેશનના ટ્રાફિક જામ થઈ જાય, બરાબર છે, પણ 5 મિનિટ માટે મેં ફોડ્યા તો તેમાં હું મોટો જાહેરનામાનો ભંગ કર્યો। એમાં તમને બીજી વાત કરું કે એવો જાહેરનામાનો ભંગ તો વારે તે વારે વરઘોડા નીકળે છે ડુમસમાં, ત્યારે હાથે ફટાકડા ફોડે છે અને આખું ટ્રાફિક જામ થઈ જાય છે 1.5 કલાક સુધી। તો ત્યારે જાહેરનામાનો ભંગ નથી થતો? મારા છોકરાની ઉજવણીમાં હું સેલિબ્રિટી પર્સન છું એટલે મને વગવવાનો ખોટી રીતે? મેં એને કંઈ ગાળ દીધી કે કંઈ મિસબિહેવ કર્યું એની હાથે કે એને કંઈ મરાવ્યો? 15 ગનમેન હતા, મારા 15-20 સિક્યુરિટી ગાર્ડ્સ હતા, બધા પત્રકાર મિત્રોએ વિડીયો ઉતાર્યો છે। મારા પોતાના ફોટોગ્રાફરને એની વિડીયોમાં આખો સીન કેચ છે, પણ મારે બતાવવાની શું જરૂર છે? સવાલ એ છે કે આ બધું થતું હતું ત્યારે પોલીસ ક્યાં હતી? શું દીપક ઇજારદાર એટલો શક્તિશાળી છે કે પોલીસ પણ ચૂપ રહી ગઈ? આટલી મોટી ઘટના છતાં એક પણ ફરિયાદ નહીં, એક પણ કાર્યવાહી નહીં। કોઈ બીજાનું હોય ને તો આટલું વાયરલ ના થતે, પણ આ તો દીપક ઇજારદાર છે એટલે એનું વાયરલ થવાનું જ છે। તો એમાં
કોઈ મેં ગુનો નથી કર્યો અને બધા પત્રકાર મિત્રો અને બધા મારા બીજા જે છે તે લોકોએ આ પ્રસંગ જોયો છે આતશબાજીનો, એમાં કોઈ જાહેરનામાનો ભંગ નથી કર્યો. 5 મિનિટનો ટ્રાફિક જામ, એવું તો રસ્તામાં ટ્રક પડે પંચર પડે તો બી કલાકો સુધી હાઈવે પર ટ્રાફિક જામ થઈ જાય છે. તો મેં કંઈ ગુનો નથી કર્યો, પરંતુ જ્યારે ઝી 24 કલાકે આ દાદાગીરીનો પર્દાફાશ કર્યો ત્યારે ખાખીદારી જાગ્યા અને આખરે ફરિયાદ નોંધાઈ. પરંતુ સવાલો ઉઠી રહ્યા છે કે કાર્યવાહી પહેલાં કેમ ન થઈ? પૈસાનો પાવર કાયદા કરતાં મોટો છે. ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં જ આવા લોકો બેફામ કેમ? કાયદો બધાના માટે સમાન છે કે માત્ર ગરીબ માટે? દીપક, ઇજારદાર એક વ્યક્તિ નથી, એક સિસ્ટમ પર ઉઠેલો સવાલ છે. પૈસાના પાવરે તાંડવ મચાવવા આવા તત્વોને જેલની હવા ક્યારે ખવડાવવામાં આવશે? ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.